રામ મંદિરમાં વડોદરાની 108 ફૂટ લાંબી ધૂપસળી પ્રજ્વલિત કરાશે અને 1 જાન્યુઆરીએ વિશાળ ધૂપસળીને ભવ્ય રથમાં વડોદરાથી અયોધ્યા લઈ જવામાં રવાના કરવામાં આવશે। અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે, ત્યારે તે ઉત્સવને વધુ દીપાવવા વડોદરાના રામ ભક્ત એવા ગૌપાલક વિહાભાઈ ભરવાડે 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી વિશાળકાય ધૂપસળી અગરબત્તી બનાવી છે, જે રામ મંદિર ખાતે 1 થી 1.5 મહિના સુધી ચાલશે। દેખીતી રીતે આ અગરબત્તી છે, પરંતુ હવનમાં ઉપયોગમાં લેવાતી વિવિધ સામગ્રીથી તેને બનાવાઈ છે, જેનું અંદાજે વજન 3500 કિલોગ્રામ છે। જે અગરબત્તીને પ્રોટોકોલ સાથે બાય રોડ એક રથમાં મૂકીને વડોદરાથી અયોધ્યા ખાતે લઈ જવા 1 જાન્યુઆરીથી વાસ્તે ગાસ્તે રવાના થવાની છે। અને બીજો જે ગુગળ છે એ કમાટથી આવે છે અને ગાયનું ઘી પણ અમે શું છે કે આમ ચોખ્ખું ઘી મળતું નથી ક્યાંય, એટલે અમારા સમાજના જે માલધારી લોકો છે, જે ગાયોનું પશુપાલન મોટી માત્રામાં કરે છે, એવા લોકોને અમે કહી રાખ્યું કે ભાઈ તમે ઘરે ઘી બનાવીને આપો, કારણ કે બજારમાં તો સારું મળે ન મળે। એટલે એમાં શું છે કે જે લોકોની યથાશક્તિ પ્રમાણે કોઈ કિલો આપ્યું, કોઈ 2 કિલો આપ્યું, કોઈ 5 કિલો આપ્યું, કોઈ 10 કિલો આપ્યું, એવી રીતે આ ઘરગથ્થુ ઘી આમાં યુઝ કરવામાં આવ્યું છે, કારણ કે બજારમાં ઓરિજિનલ ઘી નથી મળતું એટલા માટે। પછી જવ છે, તલ છે, એના માટે પણ ઘણા રામ ભક્તો છે।